આપણે આવી ગયા છીએ સિંધવાઈ ડેરી ઉપર। તો આજે અમારે શંકર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ એટલે પાંચમ। એ દિવસે અમારે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને એ દિવસે શ્રી શાસ્ત્રી શિવાનંદ મહારાજે એવું કહ્યું હતું કે ચાળવા ગામની અંદર પાંચમના દિવસે તમામ ડેરીઓ, તમામ ધંધા અને કંઈ પણ પાપ થાય એવું કંઈ પણ વસ્તુ ચાલુ રાખવું નહીં। તો એ દિવસે આખા ગામની અંદર જાહેર રજા પાળવી। તો અમે પણ અત્યારે આવી ગયા હતા। તો જો જે સંસ્કરણ ગાયો ખરી ને, સંસ્કરણ ગાયો, એ ગાયોનું દૂધ ઘરે પણ અમારા વિસ્તારની અંદર કોઈ ખાવા માટે ઘરે રાખતું નથી। તો એ ગાયોનું દૂધ ક્યાં જશે? થરાદ। તો આ ડાયરેક્ટ થરાદમાં વેચી મારશે અને ત્યાંથી જે પેમેન્ટ આવશે એ આપણે ગામની નર્મદેશ્વર ગાળાની અંદર આપવામાં આવશે એનું પેમેન્ટ। તો શંકર ભગવાન જે આપણા ગામની અંદર થોડા નજીક આવી જાય, આપણા ગામની અંદર મહાદેવ ભગવાનના મંદિર બે છે। કોઈને ખબર છે કારણ કે શંકર ભગવાનના બે મંદિર શું કામ? તો ભાઈ દુદાભાઈ તમને? તો અમારા ગામની અંદર શંકર ભગવાનના બે મંદિર છે। તો મને પણ ખબર નથી કે શંકર ભગવાનના મંદિર બે કેમ છે। એક મંદિર તો આપણે નર્મદેશ્વર મહાદેવનું તો જૂનું હતું જ, અને આ એક નવું મંદિર જે શંકર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આજથી 5-7 વર્ષ પહેલા। દોરા બાબુ ના ખબર હોય તો કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો, અથવા એના વિશે કંઈ માહિતી હોય તો કોમેન્ટમાં લખશો તો હું એમનું ઇન્ટરવ્યૂ લેવા આવીશ। તો અમારા ગામની અંદર શંકર ભગવાન મહાદેવના બે મંદિર શું કામ છે, અથવા બે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવી પડી, એ કોઈને ખબર હોય તો કોમેન્ટમાં લખજો। તો આપણે એમનું થોડી માહિતી લેવા માટેનો વિડીયો બનાવીશું અને ગામ લોકોને પણ ખબર પડે કે બે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા શું કામ કરવામાં આવી છે। અને જો અમારે ભાઈબંધ આવી ગયા છે સેવા માટે, સેવામાં આવ્યું ને દૂધ સરસ। તો આ બધું આખું કેન કેટલા લીટરનું છે? 1000 લીટરનું છે। તો 1000 લીટર જેવું છે ને લગભગ ભરાઈ જશે એમ। તો એટલું દૂધ બધું ગૌશાળામાં જશે અને ગામની ડેરીનું ત્યાં ગામના ગ્રાહકો ગામમાં રાખેલું છે ને કંઈક, તો એ બધા ત્યાં જશે। એક સોમતપુરા ડેરી ઉપર પણ મૂકેલું છે। આ બધું આજનું 2 ટંકનું દૂધ સંસ્કરણ ગાયોનું તમામ દૂધ ગૌશાળામાં જશે। તો આજુબાજુના ગામમાંથી જોતા લોકોને પણ કહીશ કે તમારા ગામમાં પણ આવી કોઈ જાહેર રજા હોય તો કોમેન્ટ કરજો, અને ના હોય તો આવું કંઈક આયોજન કરો તો 12 મહિનાની અંદર એકાદ દિવસ દૂધમાંથી પણ ગૌશાળામાં ભાગ જાય। તો જોતા રહેજો આવા અવનવા વ્લોગ। જય માતાજી, હર હર મહાદેવ। ગુજ્જુ ગોટાળો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।